હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. અને તમે જોઈ રહ્યા છો મારી પાછળ ખેતર. અને અત્યારે વાગી ગયા છે સવારના 7 અને લાઇટ આવી ગઈ છે. અને આપણે પાણી અત્યારે ફેક્ટરીની અંદર ચાલુ છે. અને 2 દિવસ આપણા વિડીયો નહોતા આવ્યા, કામ હતું એટલે આપણે વિડીયોનું શૂટિંગ કરવાનું રહેવા દીધું હતું. પણ આપણે ફરીથી આવી ગયા છીએ આપણી લાઇનમાં પાછા. તો તમે જોઈ શકો છો, આપણે 3-4 દિવસ પહેલાં પાવ્યું હતું આ ઘાસ, તો કેવું મસ્ત ફાલ આવી ગયો છે. અને અત્યારે પાણી ચાલુ તો ગાઈઝ પાણી આવી ગયું છે ખેતરમાં, પારિયામાં થઈ નેકમાં થઈને સીધું ખેતરમાં. તો તમે ખેડૂતના જુગાડને તો જાણો છો ને મિત્રો, સીધું પારિયામાંથી પાણી લીધું, નેક કરવાની પણ જરૂર નહીં, પારિયામાંથી પાણી લીધું, કટકો ને ખલાડી અને સીધું પારિયામાં પાણી. તો તમે જોવો છો આ ઘાસ કેવું મસ્ત થયું છે. આ પારિયામાંથી પાણી પી પીને થયું છે. અને જે પારિયામાંથી પાણી આવે છે એ પારિયામાં ઘાસ પણ સારું થયું છે. તો નેક કરવાની કંઈ જરૂર જ નથી મિત્રો, ડાયરેક્ટ પાણી આલે છે પારિયામાંથી ને ડાયરેક્ટ ખેતરમાં. તો ગાઈસ તમને દેખાતો છે પાણી પાછળ આવે છે. અને હું તમને આજે એક વસ્તુ બતાવું. આ છે મારો મિત્ર, અને આ છે મારો ભાવનો ભેરો. અને આજે મને કે હું આસન કરું છું ને એમ કરીને ઊંધો લબડી ગયો છે. કોણ હે ये लोग, कहां से आते हैं? કયું આસન કરે મિત્રો કોમેન્ટમાં કહી દેજો. ને અમારો મિત્ર છે, બહુ ખાસ મિત્ર છે. 8 કલાક હું જેટલી વાર પાણી વાળું એટલી વાર મારી સાથે ને સાથે જ હોય છે, કદી સાથ નથી છોડ્યો. બોલો મિત્રો. अरे देवा, ये गड़बड़ है बाबा. અને આ મારી પાછળ ઊભો મને એવું કે ખબર હે, હું તને હમણાં તને કોન્ટેન્ટ ક્રિએટ કરીને બતાવું. જો अरे बाबा, ઊંધો થઈ ગયો તો પછી મારે શું કરે, મજબૂરન વિડીયો બનાવવો પડે, ના બનાવે. જો ખાલી કેવું મસ્ત આસન કરે છે ને ભાઈ. તો ગાઈઝ આપણે પાણી વાળી દીધું છે ભોથામાં. અને હવે 2-3 દિવસ ચાલશે આ ભોથામાં, એટલે આપણે હવે ચિંતા કશું જ નહીં. આવીને ડોમું વાળીને બેસી જવાનું. આ ડોમો 8-8 મિનિટે ભરાય છે, પેલી બાજુનો ડોમો બધો 16 મિનિટે ભરાય છે. તો કોઈ ચિંતા જ નહીં. આપણે આ ભોથામાં વાળવાનું ચાલુ કર્યું છે, 2 દાડા હેડ છે કમ્પ્લીટ. જોવા ખાલી. અને ભોથો પાછો થાય છે લીલો સમ. આ ઉનાળામાં જબર પોગડ છે પાછો. તો મિત્રો એક બાજુ પાણી વાળવાનું ચાલુ છે ને એક બાજુ પેલું પાછળ ટ્રેક્ટર દેખાય છે જાય, વન વિભાગ વાળાનો ટેન્કર ભરવાના પણ ચાલુ છે. તો કોઈ ખાસ મજા આવતી નહીં પાણી વાળવામાં. 10-15 મિનિટે 2 પારીઓ પીવા ને ડાયરેક્ટ ટેન્કર આવી જાય ભરાવા. પણ શું કરીએ, વન વિભાગ વાળાનું છે એટલે આપણે સેવા કરીને છે ભરી આલીએ. બાકી હોજ ભરાઈને આપણે ખેતરમાં તો પાણી ચાલુ જ રહે. તો ગાઈઝ વાગી ગયા છે આજના 4 અને નવરા બેઠા હતા એટલે બાપાએ કહી દીધું કે જરા ઝાટકાના વાયર સંભાળી લો. તો આપણે વાયરને ઓટો મારવા નીકળી ગયા છીએ. ને જોઈ લો, આ પાતળા વાયર હોય, કોઈ તૂટી ના જો હોય, કોઈ ખળબળ અડતું ના હોય, એ આપણે ચેક કરવાનું છે. તો હવે આપણે ચા બા પીને નીકળી ગયા છીએ વાયરે ઓટો મારવા. ઓટો મારીને જોઈ લઈએ કે કોઈ વાયર તૂટતો નહીં ને, કેમ કે ઝાટકામાં આપણે કરંટ સોરાય છે મિત્રો. એટલે કરંટ સોરાતો એનો મતલબ કે કોઈ ચોક તૂટ્યો હોય કે ચોક અર્થિંગ થતો હોય તો કરંટ સોરાય. તો આપણે ઓટો મારવા નીકળી ગયા છીએ. લગભગ 10-15 મિનિટથી ફરી આપણે મિત્રો. પણ ચાય હજી વાયર તૂટેલો મળતો નહીં. તો એના માટે શું કરવું જોઈએ કે જો આપણે અડધો કલાકથી ફરી કરંટ સોરાય મશીનમાંથી, આપણે બધી આવી રીતે ગરગડીઓ હલાઈને ચેક કરવી પડે. બધી હલાઈ ચેક કરીએ છીએ તો આપણે ચાहे હજી લોસો બોસો ચાहे દેખાણો નહીં, વાયર તૂટેલો દેખાણો નહીં, ચાहे અર્થિંગ થતો દેખાણો નહીં. લાગે આજે એમના એમ ઘેર પાછું જવું પડશે. अच्छा ठीक है, કશું પકડાવાનું નહીં. તો ગાઈસ કેવો લાગ્યો મારો વિડીયો જરા કોમેન્ટ કરી દેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો જોવા માટે તમારો આભાર. થેન્ક યુ સો ફોર વોચિંગ ગાઈસ. બાય.